જય શ્રી કૃષ્ણ, રામ રામ. હું ઋતિક પટેલ, શ્રી કષ્ટભંજન સીડ્સ એન્ડ પેસ્ટિસાઇડ બાયડ. આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ એ એક મગફળીમાં જે અત્યારના સમયમાં 75 થી 80 દિવસની મગફળી થઈ છે જે ખેડૂત મિત્રોને, તો અમુક ખેડૂત મિત્રોના ફોન આવતા હતા કે હવે કયા ન્યુટ્રિશન્સ ઉપર આપણે ધ્યાન આપીએ તો તેનાથી મગફળીના વાવેતરમાં પાકમાં ઉત્પાદનમાં વધારો થઈ શકે. તો આપણે આ વર્ષે આઈજીએલ કંપનીનું 0050 જે સ્પેશિયલ ફોલિયર છંટકાવ માટે સ્પ્રે માટે બનાવ્યું છે કંપનીએ. આમાં બોરોન અને કેલ્શિયમ ઇન્ક્લુડેડ છે. તો ઓક્સાઇડ ફોર્મમાં જો કેલ્શિયમનો સમાવેશ થાય છે તો આનાથી છોડની પરિપક્વતા લાવવામાં મદદરૂપ કરશે. 50% પોટાશ છે, તો પોટાશથી છોડને જે પાછળથી જે દાણાની સંખ્યામાં થ્રેશરમાં જે પોચ રહી જાય છે એ પોચ નહીં રહી શકે. અને 70% આમાં સલ્ફર છે, તો સલ્ફરના લીધે મગફળીને તેલની ટકાવારીમાં વધારો થશે, ઉત્પાદનમાં પણ વધારો જોવા મળશે. અને જે પાછળથી મગફળી અંદર જમીનમાં તૂટી જાય છે એ કેલ્શિયમ અને બોરોનના લીધે એનાથી તૂટવા નહીં દે. તો દરેક ખેડૂત મિત્રોને હું ભલામણ કરું છું કે આ એક પ્રોડક્ટ વાપરવા જેવી છે. આઈજીએલ કંપનીનું ફોલિયર માટે સ્પેશિયલ બનાવેલ 0050. આનો ડોઝ પ્રતિ પંપ 50 થી 60 ગ્રામ છે. 1.25 કિલોનું પેક આવશે. 1.25 કિલોમાંથી 20 થી 25 પંપ તમે કરી શકો છો અને 2.5 કિલોમાંથી 40 થી 45 પંપ કરી શકો છો. અને આ પ્રોડક્ટ જોઈતી હોય તો શ્રી કષ્ટભંજન સીડ્સ બાયડ ઓમ રેસિડેન્સી માં દુકાન નંબર 3 માં તમને આ પ્રોડક્ટ મળી જશે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.